પરસોત્તમભાઈ રૂપાલા માટે એક સાંધે ત્યાં તેર તૂટે એવો ઘાટ ઘડાયો છે। રાજપૂતો સાથે સમાધાન કરવા જતા રૂપાલા બીજા એક સમાજના રોષનો ભોગ બન્યા, જેને લઈને રૂપાલા વિરુદ્ધ જૂનાગઢ પોલીસને અરજી આપવામાં આવી। અજયકુમાર વાણવીએ કરેલી અરજીમાં આરોપ લગાવાયો છે કે શુક્રવારે ગોંડલમાં ક્ષત્રિય સમાજની માફી માંગતી વખતે રૂપાલાએ દલિત સમાજનું અપમાન કર્યું। અરજીમાં કરાયેલા દાવા પ્રમાણે રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમને કામ વિનાનો કાર્યક્રમ ગણાવ્યો। મોઢું બગાડીને તિરસ્કૃત ભાવ સાથે બોલ્યા। થોડા દિવસ પહેલા રાજકોટ દલિત સમાજના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાનિ થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો, જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો। આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વહાલા થવા માટે દલિત સમાજને ઉતારી પડવાના જે એના હાવભાવ અને જે વાણીવિલાસ હતો, એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને, એની લાગણીને ઠેસ પહોંચી છે। મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે અરજી આપેલી છે અને આગામી 48 કલાકમાં જો ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે તો નામદાર કોર્ટની અંદર હું ફરિયાદ દાખલ કરાવીશ। શું માંગણી તો એવી જ છે કે જો દલિત સમાજની લાગણી દુભાતી હોય અને ક્ષત્રિય સમાજની પણ લાગણી દુભાતી હોય, જે આ માનસિકતા છે, આવા માનસિકતા વાળા લોકોને રાજકોટ તો ઠીક છે પણ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ લોકસભાની કે ધારાસભાની ટિકિટ ન ફાળવવી જોઈએ। શુક્રવારે ગોંડલમાં જયરાજસિંહના ફાર્મ હાઉસ પર ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં પરસોત્તમ રૂપાલા પણ પહોંચ્યા હતા અને જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માંગી હતી। માફી માંગતી વખતે રૂપાલાએ જે કાર્યક્રમમાં તેમણે વિવાદિત નિવેદન આપ્યું એ કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો। એ પણ સંભળાવીએ કે રૂપાલાએ શું કહ્યું હતું। મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું। મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી। મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ। આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો। અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા। એવો કાર્યક્રમ એ કંઈ કામનો નહોતો। એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો। જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી। હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું।